વર્ષની દીકરીના દીક્ષા મામલે આવ્યો નવો વળાંક। કોર્ટે કોઈ દીક્ષા પર રોક લગાવતો સ્ટે આપ્યો નથી તેમ કેતન રેશમવાલા વકીલે જણાવ્યું। માતાએ દીકરીને દીક્ષા નહીં આપવા માટે કોર્ટમાં કરી હતી એફિડેવિટ। પિતાએ માતાને બદનામ કરવા અને પબ્લિસિટી સ્ટન્ટ માટે દીક્ષા પર રોક લગાવી દીધી હોવાની આપી માહિતી। માતાએ જાતે એફિડેવિટ કરી હતી। સમાજને બદનામ કરવા માટેનો પ્રયાસ। માતા પિતાના બંનેની સંમતિ હશે અથવા દીકરી પુખ્તવયની થાય નહીં ત્યાં સુધી દીક્ષા નહીં આપવામાં આવે। દીક્ષા સ્ટે મામલે 2 જાન્યુઆરી આ કેસની વધુ સુનાવણી થશે। દીકરીની દીક્ષા મારી સહમતિથી રોકાઈ છે તેમ માતાએ જણાવ્યું। પિતા જ્યાં સુધી સંમતિ નહીં આપે ત્યાં સુધી દીક્ષા નહીં થાય તેમ માતા જણાવી રહ્યા છે। કેતન રેશમવાલા એડવોકેટ ગઈકાલે ફેમિલી કોર્ટ રૂબરૂ દીક્ષા અને મેટર રિલેટેડ કેટલીક ભ્રામક ચર્ચાઓ અને બ્રીફિંગ કરવામાં આવ્યું। એ બાબતે સાચી માહિતી આપવા માટે આજે મેં આ પ્રેસ કોન્ફરન્સ બોલાવેલી છે। અમને ફેમિલી કોર્ટની નોટિસની બજવણી થતાં અમે ફેમિલી કોર્ટ રૂબરૂ હાજર થયા અને અમે સ્વેચ્છાએ સોગંદનામું જાહેર કર્યું। સોગંદનામા ઉપર અમે એવી હકીકત જાહેર કરી કે જે ફેબ્રુઆરી મહિનામાં દીક્ષાનો કાર્યક્રમ આયોજિત થનાર હતો તે અમે મોકૂફ કરી દીધો છે। અમે દીક્ષાનું કોઈ હવે આયોજન કરનાર નથી। નામદાર કોર્ટ દ્વારા અમારી એફિડેવિટ રેકોર્ડ ઉપર લેવામાં આવી અને મેટર સિમ્પલ એડજોર્ન કરવામાં આવી। એ અરજી હેઠળ નામદાર કોર્ટે કોઈ હુકમ કરેલ નથી, પરંતુ એ ભ્રામક અને ખોટા સમાચારો પ્રસિદ્ધ કરવામાં આવ્યા કે નામદાર કોર્ટ દ્વારા દીક્ષા ઉપર સ્ટે આપવામાં આવ્યો છે, તો એ હકીકત બિલકુલ સદંતર ખોટી છે। નામદાર કોર્ટ દ્વારા કોઈ મનાઈ હુકમ આપવામાં આવેલ નથી। ફક્ત એડજોર્ન કરીને 2/1/2026 રોજ વધુ સુનાવણી માટે એ અરજી મુલતવી રાખવામાં આવેલી છે। તો સાચી હકીકત જાહેર કરવા અને અમે જ્યારે સ્વેચ્છાએ દીક્ષાનો કોઈ કાર્યક્રમ આયોજિત કરનાર નથી એ સોગંદ ઉપર જાહેર કરતા હોય તો હવે એમની અરજી પણ બિનઅસરકારક છે એવું એડવોકેટ તરીકે મારું માનવું છે। શું કહેશો, જે રીતે દીક્ષા બાળકીને લઈને આખો વિવાદ ચાલી રહ્યો છે, અત્યારે કઈ રીતે હવે નિર્ણય આવ્યો છે? બસ નિર્ણય આપ્યો છે ને કોર્ટને। અમે એ જ કીધું છે કે એફિડેવિટ આપો તમે, મારે દીક્ષા મોકૂફ રાખ્યું છે। પિતાની સંમતિ હશે ત્યારે જ કરશું। હવે જયારે દીક્ષાનો એક તરફ મુહૂર્ત આવી ગયું છે, મારા સાહેબ આપી દીધું, હવે કઈ રીતે આપો દીક્ષા બંધ જ રાખી છે ને, મોકૂફ જ કરી દીધી છે ને। પિતાની સંમતિ નથી એટલે દીક્ષા બંધ જ છે। મેં જ સામેથી કહી દીધું છે કોર્ટને, અમે જ એફિડેવિટ આપી છે કે અમે બંધ જ રાખીએ છીએ। તમારે શું માંગ હતી કોર્ટ સમક્ષ? હવે શું વકીલ દ્વારા દલીલો રજૂ કરાય? એ તો મને નહીં ખબર પડે। દીક્ષા હાલ મોકૂફ જ રાખી? હા, દીક્ષા બંધ જ છે। દીક્ષા નથી જ કરવાની। દીક્ષા પિતાના સહમતિ વગર નથી કરવાની।